ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ब्रह्मानन्दरसास्वादासक्तचित्ततया यतेः अन्तर्बहिरविज्ञानम् जीवन्मुक्तस्य लक्षणम्। देहेन्द्रियादौ कर्तव्ये ममाहं भाववर्जितः औदासीन्येन यस्तिष्ठेत् स जीवन्मुक्त इष्यते। विज्ञात आत्मनो यस्य ब्रह्मभावश्रुतेर्बलात् भवबन्धविनिर्मुक्तः स जीवन्मुक्त इष्यते। सह जीवन्मुक्त इष्यते। और जो महापुरुष है जीवन मुक्त कहेवाय जीवंत છે સદા મુક્ત છે જીવંત છે અને મુક્ત છે। બ્રહ્માનંદ રસ આસ્વાદ આસક્ત ચિત્ત થયા એનું ચિત્ત આસક્ત છે। શેમાં આસક્ત છે? આસ્વાદમાં આસક્ત છે। કયા આસ્વાદમાં? બ્રહ્માનંદ રસ ब्रह्मानंद रूपी रसना आस्वाद में जन चित्त आसक्त है मग्न है। अंतर्बहि अविज्ञान एटला माटे अंदर बहार कशी वस्तुनु कोई ज्ञान ज नहीं। एनु चित्त आ ब्रह्मानंद रूपी रस में जेटलू आसक्त है निमग्न है कि अंदर बहार कोई प्रकार विज्ञान के सभानता है नहीं। मात्र ब्रह्मानंदनी सभानता। जीवन मुक्त से लक्षण जीवन्मुक्तना घना लक्षणों आ एक लक्षण है। देहेन्द्रियादौ कर्तव्ये ममाहम भाववर्जितः देह इंद्रिय वगैरह उपाधि में
કર્તવ્ય એ દ્વારા કરવાના કર્મોમાં મમ અહમ ભાવ વર્જિત, જેને દેહ ઇન્દ્રિયમાં અહમ ભાવ નથી, કર્તવ્ય કરવામાં મમ ભાવ નથી, અર્થાત જેનામાં અહમ ભાવ જન્મતો નથી. એવું નથી કે આપણે પ્રયત્નપૂર્વક અહમભાવ કરતા હોઈએ, મમભાવ કરતા હોઈએ. અહમભાવ મમભાવ આપોઆપ જ થઈ જતો હોય છે. આ દેહ ઇન્દ્રિય વગેરેમાં અહમભાવ આપોઆપ જ થાય, એની જાતે જ થાય. એ ટેવ પડી ગઈ છે, સ્વભાવ થઈ ગયો છે. એને જ કારણે આ દેહ ઇન્દ્રિય વગેરે સાથે સંકળાયેલો મમભાવ થાય. આવું થઈ જતું હોય છે. હવે એનામાં થતું નથી, કારણ કે અહમભાવ અન્યત્ર સ્થાપિત થયો છે. ક્યાં? બ્રહ્માનંદ રસમાં એનો અહમભાવ સ્થાપિત થયો. અને તેથી અન્યત્રથી અહમભાવ વાસ્તવમાં જે ભ્રમ હતો, આ દેહેન્દ્રિય વગેરેમાંથી અહમભાવ ક્યારે જાય? એ ભ્રમ હોય ત્યારે જ જાય. ખરેખર દેહેન્દ્રિયાદિ હું હોઉં કે મારા હોય તો કોઈ જ્ઞાનથી વસ્તુ જે હકીકત છે એ બદલાય નહીં. પણ દેહેન્દ્રિય વગેરેમાં અહમભાવ નથી, એની સંબંધિત વસ્તુમાં મમભાવ નથી. એનો અર્થ એ થયો કે જે હતો ત્યારે પણ એ ખોટો હતો, ભ્રમ હતો. તેથી વાસ્તવિક જ્ઞાનથી આ ભ્રમ નિવૃત્ત થયો. ઔદાસીન્યસ્તિષ્ઠેત, ઉદાસીનતા, દેહ ઇન્દ્રિય પ્રત્યે ઉદાસીનતા. ઉદાસીન કોને? અહમભાવ રાહિત્ય, અહમ ભાવ રાહિત્ય અને ઉદાસીનતા. જે અત્યારે આ ઘટપટ માટે ઉદાસીન છે, કોઈ અહમભાવ છે નહીં, અને માટે તે જ પ્રકારનો સંબંધ જ્યારે આ દેહેન્દ્રિય સંઘાતમાં હોય એ મુક્તિ કહેવામાં આવે. આ બંધન છે. ઉપાધિમાં અહમભાવ, એને કારણે ઉપાધિ સંબંધીમાં મમભાવ, આ બંધન છે. અહમભાવ મમભાવ મને બાંધી રાખનારા છે. મારામાં મર્યાદિતપણું, સીમિતપણું ઉત્પન્ન કરનાર છે. એમાં પછી ભય, ચિંતા, રાગ, દ્વેષ જન્માવનારા છે. આ બધું ઉપાધિમાં સ્વભાવથી થઈ જતા અહંકારને કારણે છે. એટલે સ્વભાવથી થઈ જાય એ સાવધાનથી દૂર થાય. એટલા માટે સાવધાનીથી જ્યારે વાસ્તવમાં અહમના સ્વરૂપનું અન્વેષણ કરવામાં આવે, શોધિતયો બ્રહ્માત્મનો, બ્રહ્મનું આત્માનું વાસ્તવિક સ્વરૂપનું શોધન કરવામાં આવે, ત્યારે ખબર પડે કે આ અહમભાવ તો ભ્રમ છે, મિથ્યા છે. ઔદાસીન્યસ્તિષ્ઠે સજીવન મુક્ત ઈષ્યતે વિજ્ઞાત આત્મનો યસ્ય બ્રહ્મભાવ શ્રુતેર્બલાત. શ્રુતિના બળથી, શ્રુતિના ઉપદેશથી આત્મના બ્રહ્મભાવ વિજ્ઞાત. આત્મા બ્રહ્મભાવનું, આત્મા બ્રહ્મ છે હકીકતનું જ્ઞાન હતું. એનું જ્ઞાન ન હતું. આત્માને બીજું જ કશુંક માની લેવામાં આવતો હતો. આમાં દેહેન્દ્રિય વગેરેના આત્મા માનવામાં આવતો હતો, જેના વિશે મારા મનમાં કોઈ સંશય નહોતો. શ્રુતેર્બલાત, શ્રુતિએ મારું ધ્યાન દોર્યું. તત્વમસી, તું તે છે, તું આ માને છે તેવો નથી. તું તારી જાતને જે માને છે તે તું નથી. પેલો એમ કહે કે હું તો ઘેટું છું. એટલે તું ઘેટું નથી, તું તો સિંહનું બચ્ચું છે. કોઈ કહેતે સિંહના બચ્ચાને વળી ઘેટાઓની વચ્ચે ઉછરવાને કારણે
આવી જાતનો ખ્યાલ બંધાય કે હું પણ ઘેટું જ છું, બધા ચારે બાજુ ઘેટા જ દેખાય ને. શ્રુતેર બલાત, આ ઉપદેશના બળથી, આ ઉપદેશની શક્તિ છે. ઉપદેશમાં આ પ્રકારે ભ્રમ દૂર કરવાની શક્તિ છે. ઉપદેશ કશી વસ્તુ બદલી ના શકે, પણ જ્ઞાન જેવી રીતે પ્રકાશ અંધકારને દૂર કરે તેવી રીતે આ ઉપદેશ એ ભ્રમરૂપી અંધકારને દૂર કરે. હું ઘેટું છું એવો ભ્રમ હતો એને દૂર કરે. તો જેવી રીતે આ ઘેટાને પોતાના સિંહભાવનું જ્ઞાન થયું તેવી રીતે જે પોતાને ઘેટું માને છે, દીનહીન માને છે, હું બ્રહ્મ છું, અનંત છું, પૂર્ણ છું, સ્વતંત્ર છું, ભવબંધ બિંદુ, બસ એ જ્ઞાન માત્રથી ભવબંધથી સંસારના બંધનથી મુક્ત થઈ ગયો. બંધનિક ભ્રમ હતો માટે વાસ્તવમાં પોતે મુક્ત હતો ત્યારે પણ પોતાને બધે માનતો હતો. અને માટે જ્યારે એમ કહેવામાં કે આ સંસારના બંધથી મુક્ત થયો એટલે કે સંસારના બંધના ભ્રમમાંથી મુક્ત થયો. જો સિંહનું બચ્ચું જેમ ઘેટાપણાના ભ્રમમાંથી દૂર થાય. આગળ કહે છે ભવબંધ વિનિર્વક્તત્વ સ્ફુટમાહ, કે ભવબંધ કે સંસારના બંધનથી હંમેશ માટે વિશેષ મુક્ત થઈ ગયો એટલે શું એને સ્પષ્ટતાથી પછીના શ્લોકમાં કહે છે. 439 શ્લોકમાં દેહેન્દ્રિયેષ્વહમ ભાવઃ ઇદં ભાવસ્ત્વદન્યકે યસ્ય નો ભવતઃ ક્વાપી સજીવન મુક્ત ઇષ્યતે. આ બધા ભ્રમમાંથી મુક્તિ, સ્વભાવમાંથી મુક્તિ, વાસનામાંથી મુક્તિ, કુટેવમાંથી મુક્તિ એમ કોને? દેહેન્દ્રિય અહમ ભાવ, આ દેહમાં ઇન્દ્રિયમાં સંઘાતમાં મેં કહું પણ અહમ ભાવ લઈને જ આવ્યા છે આપણે. આમ દેહની સમાનતા માત્રથી જ હું દેહ છું એ પ્રકારનો ભાવ જન્મે છે. આમ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ ઉપાધિ છે એની સભાનતા માત્રથી, વિચાર માત્રથી અહમભાવ જન્મે છે. એને કારણે તત અન્ય કે ઇદમ ભાવ, હું તો આ દેહ ઇન્દ્રિયની મર્યાદા પૂરતો મર્યાદિત છું. એ મર્યાદા બહાર જે કહે છે અન્ય છે, હું દ્રષ્ટા છું, એ દૃશ્ય છે. આમ પોતે આ ઉપાધિની મર્યાદામાં છે, દ્રષ્ટા છે, કારણ કે હું ચેતન છું. ઉપાધિની બહાર જે કહે છે દૃશ્ય છે. આમ દ્રષ્ટા દૃશ્ય આ પ્રકારનો દ્વૈત આપોઆપ સ્થાપિત થઈ જાય છે. દેહેન્દ્રિયાદિષુ અહમ ભાવ, દેહ ઇન્દ્રિય વગેરે અહમ ભાવ, તત અન્ય કે એનાથી બહાર જે છે એ દૃશ્ય છે, એ પ્રકારનો ઇદમ ભાવ. અહમ ને ઇદમ, હું અને આ, ચાલો ઇદમ ભાવ, આ બે કોટીના પદાર્થો છે. અહમ ને ઇદમ કે દ્રષ્ટા દૃશ્ય, આવું આપોઆપ થતું હોય છે. યસ્ય નો ભવતઃ વિજ્ઞાત આત્મનો બ્રહ્મભાવ યેન સહ, જેણે આત્માનો બ્રહ્મભાવ, બ્રહ્મપણું એટલે હું બ્રહ્મ છું એ જાણ્યું છે, એને હવે દેહની સભાનતાથી અહમભાવ જન્મતો નથી. અંતર બહિર વિજ્ઞાન, અંદર બહાર એ જાતના ખ્યાલથી જ મુક્ત થઈ ગયો.
હું જ્યારે મારી જાતને આ સીમામાં સીમિત કરું ત્યારે સીમાની બહાર છે બહાર, અને એની અંદર છે અંદર. આકાશ જ્યારે પોતાને આ ઘડામાં સીમિત માને તો ઘડાની અંદર છે અંદરનો આકાશ, બહાર છે બહારનો આકાશ, આવી જાતના ખ્યાલો જન્મે. આ પ્રકારના ખ્યાલો હું ધરાવું છું. યસ્ય નો ભવત, પણ આકાશને જ્યારે જ્ઞાન થાય કે આ ઘડાની દિવાલો મને કોઈ રીતે સીમિત ના કરી શકે, હું ઘડાની અંદર નથી, ઘડો મારી અંદર છે, હું તો સર્વવ્યાપક છું. તો સર્વવ્યાપક આકાશમાં અંદર બહાર એવા કોઈ ખ્યાલ હોતા નથી, કે છે જ નહીં એવું. યસ્ય અનુભવ તો ક્વાપી, ક્યાંય પણ એને આ અહમ એટલે કે આવી જાતની હું અને તે, હું અને તું, એ પ્રકારનો જેને ભેદભાવ કહેવાય, દ્વૈત કહેવાય, એ જન્મતું જ નથી. હુંને આ સીમામાં મર્યાદિત કરવામાં આવતો નથી. મારે હુંથી અલગ કશું ના હોવાના કારણે હું ને તું નથી. હું જાય આટલો મર્યાદા, હું તો મર્યાદિત બની ગયો. આકાશ જે પોતાને ઘડામાં સીમિત માનતું હતું, એને જ્યારે પોતાના વાસ્તવિક સ્વરૂપ જ્ઞાન થયું ત્યારે અસીમ થઈ ગયો, અને તેથી અંદર બહારના ભેદ ચાલી ગયા, અને તેથી હું તુંના ભેદ ચાલી ગયા. સર્વવ્યાપક આકાશને જ્યારે ઘડામાં સીમિત માનવામાં આવે તેમાં હું આ સીમિત છું, અને તે હું ને તું એ ભાવ જન્મતો હતો, એ થતો રહ્યો. ક્વાપી નો ભવત સબ જીવન મુક્ત ઈશતે. એટલે જ્ઞાન નિષ્ઠાનું આ વર્ણન છે કે પોતાના બ્રહ્મભાવમાં હું બ્રહ્મ છું જ્ઞાનમાં કેવી નિષ્ઠા છે. આકાશને હું સર્વવ્યાપક છું એ જ્ઞાનમાં એવી નિષ્ઠા છે કે આ ઘડાની સભાનતા આકાશમાં અંદર બહારના કોઈ ભેદ જન્માવતી નથી, અને હું તુંના ભેદ જન્માવતી નથી. સહ જેના આ પ્રકારના ભેદ હતા જ નહીં, ભેદ નષ્ટ ક્યારે થાય? એ ભ્રમ હતો માટે અધ્યારોપિત હતું. કે છે આગળ, જીવેશો ભય સંસાર જીવેશો ભય સંસાર રૂપ દુર્વાસનોજ્જિતા. આ છે જ નહીં તમારામાં. ચાલો. ન પ્રત્યક બ્રહ્મણોર્ભેદમ કદાપિ બ્રહ્મ સર્ગયો પ્રજ્ઞયાયો વિજાનાતિ સજીવન મુક્ત ઇષ્યતે. પ્રત્યેક બ્રહ્મણો ભેદમ બ્રહ્મ સર્ગયો ભેદમ કદાપી ન વિજાનાતિ. જેના આ વળી પાછું જેના મનમાં આ પ્રકારનો ભેદભાવ જન્મતો જ નથી, તો એ વસ્તુ યાદ રાખવાની જરૂર છે કે અનાદિકાળથી અને જન્મ્યા ત્યારથી આ પ્રકારના ભેદભાવનો ખ્યાલ લઈને જન્મ્યા છે. પ્રત્યેક બ્રહ્મણો ભેદ, હું ભિન્ન છું, બ્રહ્મન ઈશ્વર ભિન્ન છે, આ પ્રકારનો ખ્યાલ લઈને જન્મ્યા છે. બ્રહ્મ સર્ગયો ભેદ, આ જગત જુદું છે, ઈશ્વર જુદો છે, જીવ જુદો છે, જગત જુદું છે, ઈશ્વર જુદો છે. ખ્યાલ કેમ જન્મે છે?
કારણ કે જીવને પોતાને ચૈતન્યને આ ઉપાધિમાં સીમિત માનવામાં આવે છે. એટલા માટે ઉપાધિની બહાર જે છે ને જગત કહેવામાં આવ્યું. અને આ જગત છે એ માટેનો કોઈક સર્જક છે અને ઈશ્વર કહેવામાં આવે. તો વ્યવહારમાં છે આ બધું, નથી એમ નહીં. પરંતુ આ જીવનો ખ્યાલ જે છે, હું આ ઉપાધિ પર તો મર્યાદિત છું, એ ભ્રમ છે. અને એટલા માટે જીવ અને જગતનો, જગતની ઈશ્વરનો આ બધા ભેદભાવ જે નથી એ પ્રકારના ભેદભાવ મનમાં જન્મે છે. પ્રજ્ઞાયો વિજાનાતી, કેવો ભેદભાવ છે પ્રજ્ઞયા. પ્રજ્ઞાથી અર્થાત પોતાના સ્વરૂપના વાસ્તવિક જ્ઞાનથી જે જુએ છે કે એક જ ચૈતન્યની લીલા માત્ર છે આ બધી. જેને જીવ કહેવામાં આવે છે, જગત કહેવામાં આવે છે, ઈશ્વર માનવામાં આવે છે, કહેવામાં આવે છે, એ વાસ્તવમાં એક જ ચૈતન્ય ભિન્ન ભિન્ન વેશમાં છે. એ ચૈતન્યને આ વ્યક્તિગત વેશને કારણે જીવ માનવામાં આવે, આ સમષ્ટિ વેશને કારણે જગત માનવામાં આવે કે ઈશ્વર માનવામાં આવે. આમ એક જ ચૈતન્યના ઉપાધિને કારણે, વેશને કારણે વિભાગ થઈ ગયા છે. વેશ ભિન્ન ભિન્ન છે. એક વ્યક્તિત્વનો વેશ છે, એક જગતનો વેશ, સમષ્ટિનો વેશ છે, એક ઈશ્વરનો વેશ છે. ના નથી. એવું કહી શકાય કે ચૈતન્ય જાણે કે આ ભિન્ન ભિન્ન વેશમાં આ બધું વ્યવહાર પ્રગટ થઈ રહ્યું છે. હવે શું કામ કર્યું? આત્મકામસ્ય કા સ્પૃહા દેવસ્યૈષ સ્વભાવ. એમ બસ આ દેવનો, ભગવાનનો, ચૈતન્યનો સ્વભાવ છે કહું કરવું. બોલો કેવું છે? એને જ દેવ કહેવાય. જે ક્રીડા કરતો હોય, છેતરપિંડી કરતો હોય, ભ્રમ ઉત્પન્ન કરતો હોય, આમ દેવનો, ચૈતન્યનો, પરમાત્માનો સ્વભાવ છે. કયા પ્રકારે આવા ત્રણ પ્રકારના વેશ પહેરીને ત્રણ નામથી જાહેર થવું, એવું કરવા માટે એણે વિશેષ કરીને આ બધા વેશને પહેલાં ઉત્પન્ન કર્યા, પછી વેશમાં પ્રવેશ કર્યો અને નામ ધારણ કર્યા. આવું કહેવામાં આવે છે, આવું સમજાવવામાં આવે છે. કેમ કર્યું? બસ કેમ કર્યું પ્રશ્ન ત્યારે ખરેખર અગત્યનો બને જ્યારે એણે ખરેખર કર્યું હોય ત્યારે. સ્વામી વિવેકાનંદજી કે પેલો કહે એટલે તમે $100 લઈ ગયો, આ પાછા ક્યારે લે? મારા સ્વપ્નમાં લીધા. ભગવાને કેમ આ કર્યું? પણ કોણે કર્યું છે? એવું વેદાંત એનો પ્રશ્ન કરે. શું કર્યું છે? આવું કેમ કર્યું? શું કર્યું છે? આમ ભગવાન આવું કર્યું છે ને આવું થયું છે ને આવું છે એવું તો પહેલાં માની લઈને પછી આ પ્રશ્નો થાય છે ને બધા. શું છે એ તું જાણે તો એક જ પરમાત્મા છે, તો આ પ્રશ્ન જન્મે જ નહીં કાંઈ આવું કેમ કર્યું? કંઈ થયું જ નથી. બહુ એમ કહેવાય કેવું ભાસી રહ્યું છે. કદાચ બધાને કહેવાય નાટક કરે છે ભગવાન. નાટક કેમ કરે છે? નાટકમાં વળી કારણ શું? લોકવત્તુ લીલા કૈવલ્યમ. નાટક કરવું બીજું કરે શું બેઠો બેઠો? એટલે નાટક કરે છે. એ નાટકને સાચું માની લેવાના કારણે તમે આપણે મુશ્કેલીમાં આવી જઈએ છીએ. પ્રજ્ઞાયો વિજાનાતી કે સર્વ વાસ્તવમાં પરમાત્માની લીલા માત્ર છે, વાસ્તવમાં કોઈ ભેદભાવ નથી. અને માત્ર માટે ચૈતન્ય સ્વરૂપમાં કોઈ બ્રહ્મનું કશો ભેદ જ નથી, ભેદભાવ નથી.
એટલે એમ પણ ના માનવું કે વેશ આ ધારણ કરનાર કરતાં જુદો છે. વેશનું ધારણ કરનાર વેશના રૂપમાં જ પ્રગટ થયો પાછો. એમ કહ્યું કે પરમાત્માએ વેશનું સર્જન કર્યું પછી પ્રવેશ કર્યો. એટલે એમ લાગે કે વેશ નહીં, એ પોતે વેશ બની ગયો પછી પ્રવેશ કર્યો. આ કઈ જાતનો રીત છે? આવું જ છે. પણ વેશ નામની વસ્તુ પણ એને કદાચ જુદી નથી. પ્રજ્ઞાયો વિજાનાતિ સવજીવનોક્ત ઈશ્વરે. આગળ ગયા છે સાધવિઃ પૂજ્યમાનેસ્મિन् પીડ્યમાનેऽપि દુર્જનૈઃ સમભાવો ભવેદ્યસ્ય સજીવન મુક્ત ઇષ્યતે. તો જ્ઞાની મહાપુરુષને પણ જીવન તો એનું પ્રારબ્ધ એની પાસે જીવન જીવાડ એવી ચર્ચા આવે છે પછીથી. અર્થાત એને પણ માન અપમાન સ્તુતિ નિંદા સફળતા નિષ્ફળતા આ બધા પ્રકારના દ્વંદ્વનો અનુભવ થાય છે. સાધવિ પૂજ્યમાને અસ્મિન. અસ્મિન એટલે અસ્મિન આ શરીર છે, આ ઉપાધિ છે. કોઈ હોય જે એની પૂજા કરે. સાધુ સજ્જનો છે એ જે એને ઓળખી શકે છે. આમ રાજસુ યજ્ઞના પ્રારંભમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવી. ભીષ્મ પિતામહે કહ્યું શિશુપાલને કોઈ પૂજનીય વસ્તુ ના જણાય. એમાં ભીષ્મ પિતામહને જણાય. સાધવી પૂજ્યમાનેસ્મિન. અને ભગવાન શ્રી કૃષ્ણ ઉપાધિ પણ સાધુઓ વડે પૂજનીય હતી. પીડ્યમાને બી દુર્જનૈ. દુર્જનો એને જ પીડા પણ ઉત્પન્ન કરે એ જ વસ્તુને. એટલે એવું જ ટૂંકમાં એકને એક વસ્તુ કેવી રીતે ભિન્ન ભિન્ન સ્વભાવના લોકોમાં ભિન્ન ભિન્ન પ્રકારની વૃત્તિ જન્માવે છે. આશ્ચર્ય વાત છે. પણ કલ્પના પણ ના આવે કે શ્રી કૃષ્ણને જોઈને કોઈના મનમાં વૈર જન્મે, એના પ્રત્યે આવે દ્વેષ જન્મે. કલ્પના ના આવે આપણને. કઈ જાતની મનસ્થિતિ હશે, કેવું વિકૃત માનસ હશે. જે પ્રેમ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, એને જોઈને જન્મ દ્વેષ જન્મે. વિચાર કરો. આમ એવા કેટલાય હતા જેમને દ્વેષ કરતા હતા. કંસ હોય, દંતવક્ત્ર હોય, શિશુપાલ હોય, એવા હતા દુર્યોધન વગેરે. એવા પ્રકારની મનસ્થિતિ ધરાવતા હતા કે એમને જોઈને દ્વેષ જન્મે. વિચાર કરો. હા, ભીષ્મ પિતામહ કહો, વિદુરજી કહો, યુધિષ્ઠિર કહો, કેટલા બધા હતા જે એમને ભગવાન માનતા હતા કે જાણતા હતા. એ સાત્વિક વૃત્તિના જે મનુષ્યો હતા એમને આપોઆપ જ પૂજ્ય ભાવ જન્મે. જે તામસિક વૃત્તિના હતા એમને એમના પ્રત્યે દ્વેષ ભાવ જન્મે. એટલે એ તો એ જ છે. આપણને એવું થાય જ છે. કેટલા પ્રત્યે દ્વેષ ભાવ જન્મે છે, કેટલા પ્રત્યે વળી આસક્તિ પ્રિય પ્રેમ પણ જન્મે છે. એક જ ભગવાન. પછી આ કિસ્સામાં ભગવાન જોતા વેશ લઈને આવ્યો છે. પણ ચાલો, આ તો જીવનમુક્ત મહાપુરુષની વાત કરી કે સાધુઓ એમને ઓળખે છે અને માટે એનું પૂજન કરે છે. અને એ દુષ્ટ લોકો, દુર્જનો છે, જેનું વિકૃત માનસ છે, જે લોકોમાં અસૂયા છે, ગુણેશુ દોષ દર્શનમ છે, ગુણ દેખાય તે આપોઆપમાં દોષનું દર્શન કરે છે. એ વિકૃત માનસિકતા ધરાવનારા. પીડ્યમાને બી દુર્જનૈ.
પૂર્વજોને એની પીડા પણ ઉત્પન્ન કરે? ના કરે એવું નહીં. સમભાવો ભવેદ્યસ્ય, ટૂંકમાં પૂજા થાય કે પીડા થાય, એ બધા જ અનુભવની વચ્ચે જેના મનમાં સમભાવ છે, સમત્વ છે, એટલે માન અપમાન તુલ્ય તુલ્યો મિત્રાદિ પક્ષયો વગેરે કહેવામાં આવ્યું. જે માન અને અપમાનમાં તુલ્ય ભાવ ધરાવે છે એ જાણે છે કે માન અપમાન બધું છે તો ખરું, પણ એ ક્યાં છે? મારા આ વેશને સ્પર્શે છે. પેલો અભિનેતા પોતાને ભિખારી માને તો ભિખારી થતું અપમાન પોતાને અપમાન છે, એને મળતું માન પોતાને માન મળે એ માને. પણ જ્યારે એને પોતાની સભાનતા છે, પોતાના સ્વરૂપની સભાનતા છે, ઓળખની સભાનતા છે, ચાલો તો જુએ છે કે આ તો બધું ચાલે છે. આ વેશને કોઈ માન આપે છે, આ વેશને કોઈ અપમાન કરે છે. તો એ પ્રકારના વિવેકને કારણે આ વેશના સ્તરે થતા માન અપમાન એને સ્પર્શતા નથી, એ સમભાવ ધરાવે છે. અર્થાત જ્યારે એનું સન્માન કરવામાં આવે તો હર્ષથી એ ફૂલાઈ નથી જતો, જાણે છે કે આ વેશનું સન્માન છે, આ રાજાનો વેશ છે, મારે સન્માન થાય છે, મારું કશું નથી. પેલું કઈ કથા છે ને, એટલે નાણાં વગરનો નાણિયો નાથિયો, નાણે નાથાલાલ એવું છે. નાણાં વગરનો નાથિયો, નાણે નાથાલાલ કેમ છો? હા કહી દઈશ. નાથાલાલ કે કહી દઈશ એટલે કોને કહી દઈશ? કોઈ સાંભળે નહીં, એવું બોલ્યા કરે. રોજ રાત્રે જઈને તિજોરી ખોલીને કે બીજો ભાઈ આજે તને 25 નમસ્કાર મળ્યા. આ જાણે છે કે શેને કારણે થઈ રહ્યું છે. એ જાણે છે કે ભાઈ મને તો માન પણ નથી મળતું, મારો કે હું માન અપમાનથી પર છું. માન અપમાન સ્તુતિ નિંદા પીડા અને પૂજા આ બધી વસ્તુઓ તો વેશના સ્તરે છે. એવું જેને એ પ્રકારનો વિવેક કે ભેદભાવ સ્પષ્ટ છે, એટલે એને સ્થિત પ્રજ્ઞા કહેવામાં આવ્યો કે જીવન મુક્ત કે આ પ્રકારની પ્રજ્ઞા આત્માનાત્મ વિવેક એમાં બહુ જે દ્રઢ છે, નિષ્ઠ છે. એટલે કે આ ઉપાધિમાં અનાત્મામાં આત્મભાવ થઈ જતો નથી. એવું કશું નથી જે એનામાં આત્મભાવ જન્માવે. બાકી આપણે ભૂલી જઈએ, એટલે એકદમ હર્ષમાં આવી જાય એટલે પછી આપણે ભૂલી જઈએ કે આપણે કોણ છે ને કોણ નથી. મને તો ફસાવો તો વાર કેટલી લાગે, એ ભૂલાવી દે. બેચારા પેક પીવડાવી દે, થોડું આ કરે, જુગારમાં જીતાડી આપે. લોકો કેટલા છેતરી જતા હોય છે બધા. મને તો ભૂલી જાય, નશામાં આવી જાય. એનું નામ સ્થિર પ્રજ્ઞા. એની પ્રજ્ઞા એવી સ્થિર છે કે કોઈ પણ સંજોગોમાં એ ક્યારે પણ પોતાના સ્વરૂપના જ્ઞાનથી વિચલિત થતો નથી. નિંગતે ન ઇંગતે. તો સજીવન મુક્ત ઈશ્વરે એને સમભાવ, માન અપમાન પ્રત્યે સમભાવ અને માન આપનાર અપમાન કરનાર પ્રત્યે પણ સમભાવ. અથવા જેને માન મળ્યું, જેનું અપમાન થયું, પોતાના પ્રત્યે સમભાવ. સમભાવ હોય નિશ્ચય સજીવન મુક્ત ઈશ્વરે. કેમ બહુ ને કેટલું કહીએ, કેટલું વર્ણન કરીએ આ જીવન મુક્તનું. બહુ બધા શ્લોકોમાં સુંદર વર્ણન કરવામાં આવ્યું. એટલે હવે એનું સમાપન કરે છે, કહે છે 442 શ્લોકમાં, અત્ર પ્રવિષ્ટા વિષયા પ્રેરિતા
નદી પ્રવાહ ઇવ વારિરાશૌ લિનંતિ સન્માત્રતયા ન વિક્રિયામ ઉત્પાદયન્ત્યેષ યતિર્વિમુક્તઃ. બરોબર. ભગવદ્ ગીતા આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાં આપઃ પ્રવેશન્તિ યદ્વત તદ્વત કામા પ્રવેશન્તિ યસ્મિન યત્ર સ શાંતિમાપ્નોતિ. યત્ર પ્રવિષ્ટાઃ વિષયાઃ નદી પ્રવાહ એવ વારિરાશૌ. વારિરાશિ એટલે સમુદ્ર. વારિરાશો પ્રવિષ્ટાઃ સમુદ્રમાં પ્રવેશ કરનારા નદી પ્રવાહ એવ. જેમ નદીના પ્રવાહો સમુદ્રમાં પ્રવેશ કરતા હોય તો શું થાય? લીનંતી, એ લીન થઈ જાય. સન્માત્ર થયા, ટૂંકમાં જ માત્ર થયા. આ નદીના પ્રવાહો છે સમુદ્રમાં પ્રવેશ કરીને જ બની રહે છે. ન વિક્રિયા ઉત્પાદયંતી, સમુદ્ર બની જાય છે. એ સમુદ્રમાં કોઈ પ્રકારની વિક્રિયા જન્માવતા નથી. અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમ, જે પોતાની પૂર્ણતામાં અચલતયા પ્રતિષ્ઠા છે એવો સમુદ્ર. સમુદ્રને અચલ પ્રતિષ્ઠા કહેવામાં આવે. પોતાની પૂર્ણતામાં અચલતયા પ્રતિષ્ઠા છે. એટલે કે નદીના પ્રવાહો ઘણું જળ ઠાલવે તો પણ સમુદ્ર ઉભરાઈ જતો નથી. અને કોઈક વખતે કદાચ દુષ્કાળના કારણે નદીના પ્રવાહ ન પણ લાવે તો બિચારો એમ ક્ષય પણ થતો નથી. એને પૂર્ણતા કહેવાય જે વૃદ્ધિ ક્ષયથી રહિત છે. એને અનંતતા કહેવાય કે અનંતમાં કોઈ સંખ્યા ઉમેરીએ તો પણ અનંત, કોઈ સંખ્યા બાદ કરીએ તો પણ અનંત. એને પૂર્ણતા કહેવાય કે જે વૃદ્ધિ અને ક્ષય પામે નહીં. તો સમુદ્ર પોતાની પૂર્ણતામાં અચલ રીતે પ્રતિષ્ઠિત હોવાને કારણે નદીના પ્રવાહો એમાં જળ ઠાલવે તો એ ફૂલાઈ જતો નથી, વૃદ્ધિ પામતો નથી, પોતે વધારે પૂર્ણ થયું માનતો નથી, કે પછી એની પૂર્ણતામાં ક્ષય થતો નથી. કે નદીનો પ્રવાહ આવીને શું થાય? એ સમુદ્ર બની જાય છે. કેવી રીતે? પરેરિતાઃ વિષયાઃ. અમે કહેવામાં કે પરેરિતાઃ વિષયાઃ, પરૈ ઈરિતાઃ વિષયાઃ. બીજા લોકો એ લઈ આવેલા, બીજા લોકો વડે લવાયેલા ભોગ્ય વિષયો. ટૂંકમાં જીવન મુક્ત મહાપુરુષ માટે કહેવામાં આવ્યું કે એ તો વિષયોને ભોગવવાની ચેષ્ટા પણ કરતો નથી. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. પોતાના શરીરને જાળવવાની પણ એની કામના રહી નથી. ત્યાં સુધી બધી પ્રકારની આસક્તિથી મુક્ત છે. અને એટલે એ સંપૂર્ણ રીતે ઈશ્વર પર આધારિત છે. ઈશ્વરની ઉપાધિનું સંચાલન કરે તો કરે, ભગવાને ક્યાં જાય પછી? યોગક્ષેમ વહામ્યહમ. ભગવાન કે સત મારું ચિંતન કરતો હોય એનું ચિંતન હું કરું, યોગક્ષેમ હું વહન કરું. અને માટે આ સ્થિત પ્રજ્ઞ મહાપુરુષને પોતાના શરીરનું કેમ સંચાલન થાય એમાં કોઈ ચિંતા નથી. માનો કે ઈશ્વરની ચિંતા છે, એટલે કે સમષ્ટિમાં આ પ્રકારની વ્યવસ્થા છે કે ભાઈ આવા મહાપુરુષ છે, એનું પ્રારબ્ધ હોય ત્યાં સુધીનું કોઈને કોઈ રીતે પોષણ થાય. અને માટે કોઈક રીતે કોઈકને પ્રેરણા મળતી હશે જેને કારણે એની જરૂરિયાતની વસ્તુઓ લાવી આપવામાં આવે. પરેરિતાઃ પરૈ ઈરિતાઃ. અન્ય વડે લવાયેલા
એવા પણ એનામાં પ્રવેશ કરે. કામાયમ પ્રવિશંતિ સર્વે સ શાંતિમાં આપનોતી. આ કામનાઓ એટલે કામ્ય વિષય બધા પ્રવેશ કરે છે, છતાં પણ કોઈ વિકાર જન્માવતા નથી. લીનંતિ સન્માત્રતયા. આ બધા ભોગ્ય વિષયો પણ લીન થઈ જાય છે. નદી જેવી સમુદ્રમાં લીન થઈ જાય, સમુદ્ર બની જાય, જળ બની જાય, તે રીતે આ બધા વિષયો પણ જાણે કે સચ્ચિત આનંદ જ બની જાય છે. ટૂંકમાં કોઈ પ્રકારને એનામાં કોઈ પ્રાપ્તિ કે ભોગ વગેરેની કોઈ પ્રકારની વૃત્તિ કે ભાવના જન્માવતા નથી. અખંડ વૈવાહમિતિ નિશ્ચિત સ્થિતવત, અર્થાત હું સન્માત્ર છું. હું કારણ પૂર્ણતામાં વિષયો છે, ભોગ કોઈ વૃદ્ધિ ના કરી શકે. એટલે વિષયો પ્રત્યે આપણું ધ્યાન હોય તો વિષયોના આવવાથી મારામાં વૃદ્ધિ થયું લાગે. પણ જેનું ધ્યાન તો અહમ પર જ છે, પૂર્ણતા પર છે, એનામાં વિષયો કોઈ વૃદ્ધિ કરતા નથી, એનો ન આવવાનો ક્ષય કરતા નથી. ન વિક્રિયા ઉત્પાદયંતી, અંતેથી એનામાં કોઈ વિક્રિયા જન્માવતા નથી. હર્ષ શોક વિષાદ જન્માવતા નથી. એટલે એ તદ્દન લાગણીહીન છે એવું કહેવાનું. એવું સાંભળીને લોકો એવું માને કહેતા, હું સ્વામી તો લાગણીહીન જણાય છે કે થતું જ નથી એને, હર્ષ શોક જન્મતા જ નથી. તો કેવું કોઈ નાના હર્ષ શોક તુચ્છ તરંગો છે, કારણ કે એ આનંદમાં, એ પૂર્ણતામાં લીન છે, નિષ્ઠ છે. વિમુક્ત ક્ષીણવાસનાત્વાદ નષ્ટ મનસ્ત્વાચ. આમ કોઈ આ પદાર્થ ભોગ્ય પદાર્થ છે, મને સુખ આપનાર છે, એવી કોઈ વૃત્તિ જન્મતી નથી. અર્થાત જે પોતાની પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે, જેમ સમુદ્ર પોતાની પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે. એટલે નિર્વિકાર કે નિર્વિક્રિય, વિક્રિયામાંથી મુક્ત છે, એ નિર્વિકારતાનું પણ વર્ણન કરવામાં આ બધા શ્લોકોની અંદર. ન વિક્રિયા ઉત્પાદનથી, આ વિષયો જે છે એનામાં કોઈ વિક્રિયા જન્માવતા નથી. હર્ષ શોક નામની, લાભ હાનિ નામની કોઈ વિક્રિયા જન્માવતા નથી. એશ યતિ વિમુક્ત, યતિ વિમુક્ત છે. એવું પણ કહેવાય કે જ્યારે ભોગ્ય વિષય પ્રાપ્ત થાય ત્યારે સામાન્ય માણસ માટે એ વિષય સુખ જન્માવનારો બને છે. આ જ્ઞાની પુરુષ માટે તો એ વિષય પણ માત્ર બ્રહ્માનંદ અભિવ્યક્તિનું સાધન બની જાય છે. અને તેથી કોઈ પ્રકારની બ્રહ્માનંદમાં નિષ્ઠ છે, એની જ અભિવ્યક્તિ થાય છે. એ રીતેનામાં કોઈ પ્રકારની વિક્રિયા જન્મતી નથી. તો આ ભોગ વિષયમાં માત્ર ભોજન નહીં, પરંતુ બધા પ્રકારના વિષયો માની લેવાના. એને માન મળે, સ્તુતિ થાય એની, એવું બધું થાય. જેને સામે ભોગ્ય વિષય માનવામાં આવે, જેને સુખના સાધન માનવા, એ કશી વસ્તુ એનો કોઈ વિકાર જન્મ, આગળ કહેવામાં આવ્યું પણ ખરું, સમભાવ વૈદ્યસ્ય, એના સમત્વમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. હવે બધા શ્લોકોમાં આ જીવન મુક્તની વાત કરવામાં આવી. એ મુક્ત છે છતાં જીવંત છે. આમ તો મુક્તિ પ્રાપ્ત થઈ એટલે જીવનનું ધ્યેય તો સિદ્ધ થઈ ગયું. હવે આ મહાપુરુષે જીવવાનું કોઈ પ્રયોજન રહેતું નથી. આ પ્રયોજન વગરનું જીવન થઈ ગયું. જગતમાં પ્રયોજન વગર કોઈ વસ્તુ સંભવી ના શકે. એટલે કેટલાક માને છે કે જ્ઞાન આવું પ્રાપ્ત થાય એટલે પછી આ દેહનું પણ નિર્વાણ થઈ જાય, મૃત્યુ થઈ જાય, ટકે નહીં.
એટલે કે એમને માટે જીવન મુક્તિ નામની કોઈ વસ્તુ નથી. જ્ઞાન થયું, બ્લિસ આઉટ ગયો. જો એવું હોય, અને એ બધી બહુ ચર્ચાઓ થયેલી છે જે આપણે બીજા ગ્રંથોમાં જોયું છે, અને અદ્વૈત મકરંદમાં, સંક્ષેપ શારીરક વગેરે ગ્રંથોમાં આ ચર્ચા બધી જોઈ આપણે. પણ જીવન મુક્તિ નામની વસ્તુ સ્વીકારવામાં આવે છે વેદાંત શાસ્ત્રમાં. એટલા જ માટે કે જીવન મુક્ત મહાપુરુષોની વાત થયેલી છે શાસ્ત્રમાં, અને અનુભવનો વિષય છે. ભગવદ્ ગીતામાં ભગવાન પણ કહે છે, ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ તત્વદર્શિન. હે અર્જુન, જ્ઞાની તત્વદર્શી મહાપુરુષો તને જરૂર જ્ઞાનનો ઉપદેશ કરશે. એટલે જ્ઞાનનો ઉપદેશ કરનાર જ્ઞાની મહાપુરુષો છે. આમ જ્ઞાની છે તોય છે, એટલે કે જ્ઞાની મહાપુરુષ જીવંત હોય છે, અને તો જ ઉપદેશ શક્ય હોય, તો જ આ ઉપદેશ પરંપરા છે, ગુરુ શિષ્ય પરંપરા સંભવિત હોય, તો શાસ્ત્ર પરંપરા સંભવિત બને. એટલે આ જીવન મુક્તિ એ વેદાંતનો બહુ મહત્વનો સિદ્ધાંત છે. તો કઈ વસ્તુ છે જે આ જ્ઞાની મહાપુરુષના દેહને ટકાવી રાખે છે? એ પોતે તો એને ટકાવવાનો કોઈ પ્રયત્ન કરતો નથી આગળ કહ્યું તે પ્રકારે. કદાચ આ જગત એના દેહને ટકાવતું હોય તો કોણના દેહને ટકાવી રાખે છે? શા માટે દેહ ટકી રહે છે? અહીંયા આગળ કર્મની વાત કરવામાં આવે છે. ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણે તસ્મિન દુષ્ટે પરાવરે. એ પર અને અવર બ્રહ્મને જીવના ઐક્યનું જ્ઞાન થાય ત્યાર પછી બધા કર્મ ક્ષીણ થઈ જાય છે એવું કહેવામાં આવ્યું. એટલે બધા કર્મ માટે બહુવચન વાપ કર્માણી એમ કહેવામાં આવ્યું. એટલે ત્રણ પ્રકારના કર્મ કહેવામાં આવ્યા: સંચિત કર્મ, આગામી કર્મ, પ્રારબ્ધ કર્મ. એ પ્રકારે બધું બ્રહ્મસૂત્રમાં પણ બી ચર્ચાઓ છે. ભોગેન તું ઇતરે ક્ષપયિત્વા સંપદ્યતે તસ તાવદેવ ચરમ યાવન્ન વિમોક્ષે અથ સંપત્સ્યે. છાંદોગ્ય ઉપનિષદમાં આ વાક્ય છે કે ત્યાં સુધી આ જ્ઞાની પુરુષે રાહ જોવાની છે, જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી. દેહ વિદાય લે ત્યાર પછી સંપત છે એ સત સાથે બ્રહ્મ સાથે મુખ્ય અર્થમાં એક બની જાય છે. ત્યાં જાણે કે આ દેહ કોઈક રીતે થોડુંક એમાં જે પ્રતિબંધક હોય એવું ભાષે છે. તો બ્રહ્મસૂત્રમાં બધી ચર્ચાઓ કરવામાં આવી. ભોગેન તો ઇતરે ક્ષપયિત્વા સંપદ્યતે ઇતિ. ટૂંકમાં જ્ઞાન થાય એટલે સંચિત કર્મ તો બળી જાય, આગામી કર્મ જન્મે નહીં, પણ બીજા જે પ્રારબ્ધ કર્મ છે એ પુણ્ય પાપ છે એનો ક્ષય ભોગવીને એનો ક્ષય થાય. અને ત્યારે આ દેહમાંથી મુક્ત થઈને એ વિદેહી કૈવલ્ય પ્રાપ્ત કરે. એટલે જીવન મુક્તિને વિદેહ મુક્તિમાં આપણો કોઈ ભેદ જોતા નથી, પણ છતાં અન્યની દ્રષ્ટિએ એમ લાગે કે આ જ્ઞાની પુરુષ બધા છે, હજી દેહમાં બધા છે. કારણ કે જ્ઞાન થવા છતાં પણ ઉપાધિની મર્યાદાઓ તો રહેતી જ હોય છે. દેહની મર્યાદાઓ હોય, મનની બુદ્ધિની બધી મર્યાદાઓ ઉપાધિની મર્યાદા હોવાની છે. જ્ઞાની પુરુષ એને પોતાની મર્યાદા માનતો નથી. બીજા લોકો એમ માને કે ભાઈ આ મર્યાદિત છે, એને સુખ દુઃખ ભોગવવા પડે છે. એટલે બીજાની દ્રષ્ટિએ જે મર્યાદા છે એ પણ ન રહે. જ્યારે આ ઉપાધિ છે એનો ક્ષય થઈ જાય, એટલે પ્રારબ્ધ કર્મનો ભોગ થઈ જાય પછી એ મર્યાદા
એક દેખીતી મર્યાદા પણ રહેતી નથી. પણ જ્ઞાનમપી પ્રારબ્ધ કર્મા યતઃ ભોગ સ્વીકર્તવ્યો ભવતી. જ્ઞાની પુરુષ માટે પણ પ્રારબ્ધને કારણે આ દેહ છે, દેહ એ ટકી રહે છે અને તેને કારણે જે કોઈ સુખ દુઃખ કે ભોગ હોય એ બધા ભોગ પણ જ્ઞાની પુરુષ માટે પણ રહેતા હોય છે, એવું શાસ્ત્રમાં સ્વીકારવામાં આવ્યું છે. તો પછી તમે કહો છો જ્ઞાની પુરુષ નિર્વિકાર હોય છે. સુખ દુઃખ અનુભવ રૂપત્વાત એ જ્ઞાની મહાપુરુષને પ્રારબ્ધ છે અને માટે પ્રારબ્ધ તો એની સમક્ષ સુખ અને દુઃખ બધું લઈ આવતો હોય છે. તો સુખ દુઃખ કહો, માન અપમાન કહો, સ્તુતિ નિંદા કહો, એવું ભોગવવાનું હોય તો એ નિર્વિકાર છે એમ ક્યાં કહેવાય? આટલા બધા શ્લોકોમાં જ્ઞાની પુરુષ નિર્વિકારતાનું વર્ણન કરવામાં આવ્યું. તો ભોગ તો વસ્તુ છે કે તમારો વિકાર જન્માવે તો પછી નિર્વિકાર કેવી રીતે છે એવી જાતની શંકા ઉત્પન્ન કરે ને. કેમ ઉત્પન્ન કરી? જેથી આ શાસ્ત્રમાં જે કર્મની ચર્ચા છે એ ચર્ચા પણ થઈ શકે. તો કહે છે વિજ્ઞાત બ્રહ્મ તત્વસ્ય યથા પૂર્વમ ન સંસ્રુતિ અસ્તિ ચેન્ન સ વિજ્ઞાત બ્રહ્મ ભાવો બહિર્મુખ. વિજ્ઞાત બ્રહ્મ તત્વસ્ય વિજ્ઞાતમ બ્રહ્મ તત્વમ યેન સ જેના વડે બ્રહ્મ તત્વનું જ્ઞાન થયું છે, જેણે બ્રહ્મ તત્વને જાણ્યું છે. ગુજરાતમાં એવું કહેવાય. સંસ્કૃતમાં આ બધાની વ્યવસ્થા છે. આ કર્મણી પ્રયોગ મુખ્યત્વે સંસ્કૃતમાં, ગુજરાતીમાં બહુ વિચિત્ર થઈ જાય. કર્મણી પ્રયોગ ગુજરાતીમાં વિચિત્ર થઈ જાય. અહીં તો કર્મણી પ્રયોગ બહુ જ ઉપયોગ છે. વિજ્ઞાતમ બ્રહ્મ તત્વમ યેન સહ, જેના વડે બ્રહ્મ તત્વનું જ્ઞાન થયું છે એવું કહેવાય. એ ભાઈ, અથવા જેને બ્રહ્મ તત્વનું જ્ઞાન થયું, ગુજરાતીમાં એવું જ કહેવાય. એવું જ ભાષાંતર કરવું જોઈએ ને વિચિત્ર થઈ જાય. પણ સંસ્કૃતમાં બધી વ્યવસ્થા છે. વિજ્ઞાત બ્રહ્મ તત્વ એવો એટલે જેના વડે બ્રહ્મ તત્વનું જ્ઞાન જેને થયું છે, આપણે એવું કહીએ. તસ્ય યથાપૂર્વ, એને પહેલાંની જેમ અજ્ઞાન અવસ્થામાં હતી, આ બ્રહ્મતત્વનું જ્ઞાન ન હતું. એ અવસ્થામાં જે પ્રકારની સંસ્કૃતિ હતી, સંસાર હતો, ત્યારે એને ઉપાધિ અહમભાવ હતો, મમ ભાવ હતો, રાગદ્વેષ હતા, સુખ દુઃખ હતા, સંસાર હતો. એટલે જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેનો ભેદ બતાવે છે કે જ્યારે પોતાના બ્રહ્મ તત્વનું જ્ઞાન નથી ત્યારે પોતાને આવો જીવાત્મા ઉપાધિ પૂરતો મર્યાદિત માનવામાં આવે, અહમભાવ મોહભાવ સેવવામાં આવે, એને કારણે રાગ દ્વેષ વગેરે સેવવામાં આવે, એને કારણે સુખ દુઃખ અનુભવવામાં આવે, એને કારણે આ નામ સંસાર. સુખ દુઃખ સાક્ષાત ભોગ, સાક્ષાત્કાર, આ બધું સુખ દુઃખ ભોગવવું એનું નામ સંસાર. એવું હતું. યથાપૂર્વમ, પહેલાંની જેમ, ટૂંકમાં જ્ઞાન થયા પહેલાં, અજ્ઞાન અવસ્થામાં. તો જ્ઞાન પ્રાપ્ત શું? સંસ્કૃતિ, આ સંસાર રહેતો નથી, શરીર રહેતું નથી એમ નહીં, સમજ પડી ને. સંસાર રહેતો નથી, અહમભાવ મોહભાવ રહેતો નથી, એને કારણે જન્મનારા સુખ દુઃખ માન અપમાન રહેતા નથી, એને કારણે પ્રકારના વિકાર રહેતા નથી. એ સમભાવમાં સ્થિત છે. દુઃખેશુ અનુદ્વિગ્ન, આ બધું સવારે પણ ચર્ચા કરી આપણે કે જેને પ્રતિકૂળ સંજોગો માનવામાં આવે એના મનમાં ઉદ્વેગ જન્માવતા નથી,
એટલે દુનિયા પ્રતિકૂળ માણે. એ તો પ્રતિકૂળ અનુકૂળ કહેતો જ નથી. એ પ્રતિકૂળતાથી અનુકૂળતાના ખ્યાલથી મુક્ત છે. હા, ઉપાધિને કશુંક પ્રતિકૂળ હોય, ઉપાધિને અનુકૂળ હોય, ઉપાધિ અહમભાવ ધરાવતો તો મને અનુકૂળ પ્રતિકૂળ હોવાનું જ છે. પણ ઉપાધિ અહમભાવ નથી, એને માટે કશું અનુકૂળ પણ નથી, પ્રતિકૂળ પણ નથી. અંતો ઉદ્વેગ પણ જન્મતો, હર્ષ પણ જન્મતો નથી. હિત રાગ ભય ક્રોધ સ્થિત ધીર મુનિરુચ્યતે. રાગ ભય ક્રોધથી મુક્ત. અને તો જ ધી એટલે પ્રજ્ઞા સ્થિત હોઈ શકે. મનમાં રાગ ભય ક્રોધ આ પ્રકારના વિકારો છે ત્યાં સુધી મનમાં સ્થિરતા હોય જ ના શકે. તો જ્ઞાનમાં સ્થિરતા કેમ હોઈ શકે? એ સ્થિત પ્રજ્ઞાના આખા ચર્ચાનો મૂળ તો ભગવાનનું પ્રયોજન છે. કેવી રીતે આ જ્ઞાન આડે અવરોધમાંથી, નિષ્ઠા આડના અવરોધથી કેમ મુક્ત થવું? પ્રજાહાથી યદા કામના, કામના છે એ જ્ઞાન નિષ્ઠામાં અવરોધ છે. કામ એશ ક્રોધ છે, કામ જ ક્રોધ છે, એ જ લોભ છે. પછી આખી પ્રક્રિયા બતાવી કેમ જન્મે ને શું જન્મે વગેરે, પણ મુખ્ય આ વસ્તુ છે. યથાપૂર્વમ ન સંસ્કૃતિ. તો આ જ્ઞાનનું આ ફળ છે કે જ્ઞાન અવસ્થામાં જે સંસાર હતો, સુખ દુઃખ હતો, વિકાર હતો, એ હવે નથી. અસ્થિ ચેત, કોઈનામાં હજી વિકાર છે, સુખ દુઃખ છે, રાગદ્વેષ છે. ન વિજ્ઞાત બ્રહ્મભાવ બહિર્મુખ, એને જ બહિર્મુખ કહેવામાં આવે. મન બહિર્મુખ છે. અને માટે ન વિજ્ઞાત બ્રહ્મભાવ, બ્રહ્મભાવ ન વિજ્ઞાત, જેને બ્રહ્મભાવનું જ્ઞાન નથી એવો છે, અજ્ઞાની છે. આ પ્રકારની પ્રસ્તાવના કરવામાં આવી કે ભાઈ જ્ઞાનથી સંસારમાંથી મુક્ત થઈ જવાય છે. સંસાર હો તો સમુચય જ્ઞાન નથી, એ પ્રકારનો ભેદ બતાવ્યો. તો કોઈ પ્રશ્ન કરે કે ભાઈ અનાદિકાળથી જન્મો જન્મથી આ બધી વાસનાઓ છે, તો પછી એ વાસના એનો કબજો લે તો વિકાર જન્મે કે ના જન્મે? તો કે નહીં, કહે છે પ્રાચીન વાસના વેગાદ અસૌ સંસરતી ચેત ન સદેકત્વ વિજ્ઞાનાદ મંદી ભવતી વાસના. આ તો પંચદશ્યની શૈલી છે. હવે સંશય ઉત્પન્ન કરવો અને એનો ઉકેલ આપવો, નિરાકરણ કરવું. આ ગ્રંથમાં આ પૂર્વ પક્ષ સમાધાન આવી જાતનું નથી, પણ અહીંયા એવું કરવામાં આવ્યું આ જગ્યાએ. પ્રાચીન વાસના વેગા દસો સંસરતી છે. ચાલો જ્ઞાન તો થયું. આપના કહેવા પ્રમાણે જ્ઞાન પહેલાં સંસાર હતો, જ્ઞાન થયા પછી સંસાર નથી. તો જ્ઞાન થયું અને છતાં પેલી પ્રાચીન વાસના હોય, દેહાત્મ બુદ્ધિ હોય, અહંકાર મમકારની પેલી ટેવ કહો, ચીલો કહો, વાસના કહો, એ પ્રાચીન વાસના હોય તો ભલેને જ્ઞાન થયું હોય. વાસના એને કહેવાય કે આપણે બેધ્યાન બનાવી દે. આપણે જ્યાં સુધી સાવધાન હોઈએ ત્યાં સુધી આપણું જ્ઞાન છે આપણને ઉપયોગી થાય. પણ આપણે બેધ્યાન બની જઈએ ત્યારે જ્ઞાન ઉપયોગી ન થાય. આ વ્યવહારમાં એવું જ છે ને. બેધ્યાન બની જઈએ, અસાવધાન બની જઈએ ત્યારે રસ્તો ભૂલી જઈએ. 2 વાર મીઠું નાખી દઈએ, જેમ જેટલું થાય બધું આપણાથી. આ શું છે? અસાવધાની. એ ક્યારે થાય? કોઈક જૂની ટેવ છે ને આપણા મનનો કબજો લઈ લે. ક્યાંક મન ખોવાઈ ગયું. રસોઈ કરતાં કરતાં આમ આમ હવે તો જુઓ તમે લાગે ખોવાઈ ગયું છે.
તેવી રીતે આ જૂની ટેવોને કારણે, દેહાત બુદ્ધિને કારણે આ માણસ વળી પાછો અસાવધાન થઈ જાય, હું બ્રહ્મ છું એ એની સાવધાની જતી રહે, તો પેલી દેહાત બુદ્ધિ વળી પાછળનો કબજો લે અને એની પાસે દેહ જ હોય એ પ્રકારે એની પાસે વર્તન કરાવડાવે. એના સંસાર તો સંસાર તો ભલે ભાઈ ચાલો જ્ઞાન થયું તો આપ કહો છો જ્ઞાન થયા પછી સંસાર, જ્ઞાન થયા છતાં પેલી વાસનાઓ રહી ગયો તો સંસાર હોય કે ના હોય? એથી છે વાસના તો રહેવાની ના. અનાદિકાળથી જ્યારે દેહને આત્મા માનતો આવ્યો તો એ તો રહેવાની જ. ના ના, તો નિયમ નથી કે એ પ્રકારની વાસના કહો, દેહાત બુદ્ધિ કહો, કુટેવ કહો રહી જાય. સદેકત્વ વિજ્ઞાનાદ મંદી ભવતી વાસના. ના ના, આ વાસના મંદ બની જાય. સત એકત્વ વિજ્ઞાનાદ, સત અર્થાત સત સાથે બ્રહ્મ સાથેનું ઐક્ય છે કે હું બ્રહ્મ છું એ પ્રકારના વિજ્ઞાનથી. એટલે કઈ વસ્તુ પ્રબળ છે? દેહોહમ એવી વાસના છે, બ્રહ્મૈવાહમ એ પ્રકારનું જ્ઞાન છે. કયું પ્રબળ છે? તો કે આ પ્રબળ છે, કારણ કે આ સત્ય છે, હકીકત છે, અપ્રમાણજનિત જ્ઞાન છે. એટલે બ્રહ્મૈવાહમ આ પ્રમાણજનિત જ્ઞાન છે, એ વાસ્તવિકતા છે, હકીકત છે. માટે દેહોહમ નામનું જે જ્ઞાન છે, ભ્રમ છે, એની સામે અત્યંત ક્ષીણ છે. એટલે બ્રહ્મૈવાહમ જ્યારે હોય ત્યારે દેહોહમ એ વાસના ટકી ના શકે. ક્યાંનો ભાવ દે છે? આ બંને સમાન કેમ નથી? દેહોહમ નામની વાસના છે, હું દેહ છું, અનાદિકાળની વાસના છે. એ આવે ત્યારે હું બ્રહ્મ છું વસ્તુ જતી રહેવી જોઈએ કે એ પણ પ્રબળ છે ને? તો કે ના, હું બ્રહ્મ છું એ પ્રબળ છે, કારણ કે એ વાસ્તવિકતા છે. અંતેથી વાસ્તવિકતા કહો, પ્રમાણજન્ય જ્ઞાન કહો, એ પેલા અજ્ઞાનજન્ય ભ્રમ છે ને એના કરતાં પ્રબળ છે. અને માટે આ પ્રકાશ છે, અંધકારનો નાશ કરે છે. તેથી આ વિવેક જ્ઞાન છે એ ભ્રમને દૂર કરે છે. બંને સરખી શક્તિ ધરાવતા નથી. એટલે આપના કહેવા પ્રમાણે બ્રહ્મજ્ઞાન થયા છતાં પણ પેલી અનાદિકાળની દેહાત્મ વાસના હોય, જ્યારે કબજો લે ત્યારે તો બ્રહ્મજ્ઞાનને ખસેડી મૂકે કે નહીં, અને ત્યારે સંસારી બની જાય કે નહીં? આપ કેમ કહો છો જ્ઞાન થયા પછી સંસાર ન રહે? પછી રહે પેલી આગળની વાસના? તો કે નહીં નહીં, આ બ્રહ્મની વાસનાની, આ બ્રહ્મની સત્ય હકીકત છે, એ પ્રકાશરૂપ છે. અને માટે પેલા અંધકારરૂપ જે વાસના છે એને નષ્ટ કરી નાખે કે મંદી ભવતી વાસના. એની આગળ વાસના મંદ થઈ જાય. વિચિત્ર એક દૃષ્ટાંત આપે પછીના શ્લોકમાં, ચાલો વાંચી લઈએ. અત્યંત કામુકસ્યાપી શક્તિ કુંઠતિ માતરી તથૈવ બ્રહ્મણિ જ્ઞાતે પૂર્ણાનંદે મનીષિણઃ. ગમે તેવું કામુક હોય, આમ સ્ત્રી માતાને જોવાથી જેની કામના ઉત્તેજિત થતી હોય એને કામુક કહેવામાં આવે. એ પણ માતરી, એની કામ વાસના પણ જ્યારે માતા હોય ત્યારે કુંઠિત થઈ જાય એવો પ્રભાવ છે. બધી સ્ત્રી સરખી નથી હોતી. સ્ત્રીમાં પણ આ એક ભેદ બતાવ્યો કે માતા છે, અને માટે એની હાજરીમાં એની આવી પ્રબળ કામ વાસના કુંઠિત થઈ જાય. તેમ બધી વૃત્તિઓ સમાન નથી. આ બ્રહ્મવૃત્તિ છે, બ્રહ્માકાર છે, એની આગળ આ દેહાત્મ બુદ્ધિ જે કુંઠિત થઈ જાય, જેવી રીતે માની સામે ભોગ બુદ્ધિ કુંઠિત થઈ જાય. તથે બ્રહ્મ જ્ઞાતે પૂર્ણાનંદે મનીષિણઃ. તેવી રીતે આ જે દેહાત્મ વાસના છે એ પણ બ્રહ્મણી જ્ઞાતે પૂર્ણાનંદે, પૂર્ણ આનંદ સ્વરૂપ બ્રહ્મનું જ્યારે જ્ઞાન થાય મનીષીને, ત્યારે પેલી જે વાસના, દેહાત્મ વાસના એ કુંઠિત થઈ જાય છે, અર્થાત ધીમે ધીમે ક્ષીણ થઈ જાય છે.
નષ્ટ થઈ જાય છે. અને તો જ જ્ઞાની મહાપુરુષ છે એ આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરે અને તો જ નિર્વિકારતા પ્રાપ્ત કરે. એટલે જ્ઞાન નિષ્ઠા સંભવિત છે, જીવન મુક્તિ સંભવિત છે. આ ઉપાધિ હોવા છતાં પણ પ્રશ્ન એ થયો કે દેહ છે ત્યાં સુધી દેહાત્મ વાસના જન્મ્યા કરવાની, તો એ પછી આ બ્રહ્માત્મ જ્ઞાનને એ આવી રીતે ક્ષીણ નહીં કરી નાખે અથવા તો એને દૂર નહીં કરી નાખે? તો કે ના, એક પ્રબળ છે, બીજું નિર્બળ છે. નિર્બળ વસ્તુ પ્રબળને હટાવી ન શકે. એ રીતે જીવન મુક્તિ સંભવિત છે, જ્ઞાન નિષ્ઠા સંભવિત છે. ન સંસ્કૃતિ યથાપૂર્વમ, પહેલાં સંસાર નથી એ અહીંયા આગળ આ પ્રકારે પહેલાં તો સિદ્ધ કરવામાં આવ્યું કે એ વસ્તુને સ્થાપિત કરવામાં આવી. પછી હવે આગળ કર્મનો વિચાર કરે છે પછીના શ્લોકથી. ચાલો એ ભવિષ્યમાં જોવામાં આવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હવે બધા શ્રોતાગણને જણાવવાનું છે કે આપણો કાર્યક્રમ સમાપ્ત થયો નથી. આ વર્ગ સમાપ્ત થયો પણ આપણો શિબિર સમાપ્ત થયો નથી. એટલે હજી જે કાર્યક્રમો છે બાકી છે એનાથી આપણે આગળ વધશું. હવે પછીનો તરતનો કાર્યક્રમ છે એક પુસ્તકનું વિમોચન. તો એના માટે આપણે બોલાવીએ પાર્થિવીને. હા, પાર્થિવી અધ્યારું આગળ આવશે અને એક પુસ્તક જે આપણે જેનું વિમોચન કરવા ઈચ્છીએ છીએ એની ભૂમિકા આપશે, ઓળખાણ આપશે. Oh.